વાપી વલસાડ વાળો પટ્ટો છે, અહીંયા સુરત છે, અહીં ભરૂચ વાળો પટ્ટો, વડોદરા મધ્ય ગુજરાતનો આવી ગયો, દાહોદ છે, ડાંગ વાળો આખો પટ્ટો, ડાંગ છોટાઉદેપુર વાળો, એટલે દક્ષિણ ગુજરાત આખું વરસાદ મગ્ન રહેશે. અમદાવાદમાં થોડો ઘણો વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હું ખુદ અત્યારે અમદાવાદમાં છું. ગઈકાલે સાંજે તો તડકો નીકળ્યો હતો, અત્યારે થોડા વાદળો છે, પણ હજુ વરસાદ નથી આવ્યો અમદાવાદમાં. પણ અમદાવાદમાં વરસાદ થઈ શકે છે. મહેસાણા અને પાટણ વાળો જે પટ્ટો છે ને, ત્યાં આગળ વરસાદ થઈ શકે છે. પાલનપુરમાં આજે વરસાદ નહીં થાય, પરંતુ જે સરહદી વિસ્તારોમાં આવેલા અંબાજીની બધા જે ભાગ છે, બનાસકાંઠા અને સાબરકાંઠાના, ત્યાં થોડો વરસાદ થઈ શકે છે. આ તરફ આવી અહીંયા જો સુરેન્દ્રનગરમાં વરસાદ બતાવી રહ્યો છે, થાન વાળો પટ્ટો છે, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા જામનગર વાળો જે આખો પટ્ટો છે, દરિયાકાંઠાનો ખાડી વાળો જે વિસ્તાર, ત્યાં વરસાદ થઈ શકે છે. આખા કચ્છમાં તો ભારે વરસાદની આગાહી કરવામાં જ આવી છે. આજે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, અહીંયા આગળ પણ વરસાદ થઈ શકે છે. આ પટ્ટામાં જેટલા પણ વિસ્તાર આવે છે ત્યાં વરસાદ થઈ શકે છે. ભાવનગરમાં થોડો ઘણો વરસાદ થઈ શકે છે. બાકી અમરેલીમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. વચ્ચેવાળો જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં અત્યારે હાલ કોઈ વરસાદની આગાહી વિંડી પ્રમાણે તો નથી દેખાઈ રહી. એટલે તમે જો અત્યારે અહીં આગળ આટલો વરસાદ, દ્વારકામાં જેટલો વરસાદ પડી રહ્યો છે એ આપણે જોઈએ.